નિષ્ઠાથી કામ કર્યું છે અને છતોય પાર્ટી કોઈ પણ પ્રકારની એની નોંધ ના લે તો એ દુઃખની વેદના હવે મારાથી સહન થાય એવી નથી। પાર્ટીની વિરુદ્ધ વિચારધારાથી આવેલા વ્યક્તિને તમે ટિકિટ આપી દો તો એમને પેલા પરખો તો ખરા। 1966ની અંદર આરએસએસ જોઈન્ટ કર્યું હતું અને ત્યારથી મારું લોહી કેસર્યું છે। આ કેટલા બધા વર્ષો થઈ ગયા અને આ કેસરિયા લોહીની કોઈ કિંમત જ નહીં। મારે તો પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાના ભવિષ્ય બચાવવું છે। વેદના ઠાલવી રહેલા આ છે ગોવિંદભાઈ પટેલ, વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને 5 દાયકાથી ભાજપના કાર્યકર। જો કે હવે ભાજપથી તેઓને મોહભંગ થઈ ગયો છે। થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સીજે ચાવડાને પેટા ચૂંટણી માટે વિજાપુરથી ઉમેદવાર જાહેર કરાતા ગોવિંદભાઈને લાગી આવ્યું અને ભાજપ સાથે છેડો પાડ્યો। તાલુકા ભાજપ પ્રમુખને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું। હું 1970-71થી પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કર્યું છું। મેં ડૉક્ટર ડીસી પટેલ જ્યારે જનસંઘની ચૂંટણી લડ્યા ત્યારે એના ઇન્ચાર્જ તરીકે મેં કામ કર્યું છું। છેલ્લા 53 વર્ષથી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, કોઈ પણ જાતની લોચલુસવત કે ભ્રષ્ટાચાર કર્યા સિવાય મેં મારું પોતાનું સમર્પણ આપ્યું છે પાર્ટી માટે। અને એ વખતે જ્યારે અમે જે વિચારધારા હમુ લડ્યા હોય, હિન્દુત્વથી વિરુદ્ધની વિચારધારા, રાષ્ટ્રીય વિચારધારાની વિરુદ્ધની વિચારધારા સામુ પોતાના જાનને જોખમમાં મૂકીને લડ્યા હોય, હું 3 વખત તો જેલવાસ મને ભોગવ્યો છું મેં આ પાર્ટીના કામ માટે। અને મારી ફેમિલીની કોઈ પણ ચિંતા કરી નથી। અને જ્યારે આયાથી ઉમેદવારને અહીંયા આવ્યા પછી એને નાણાં વગર, એને પરખ્યા વગર સીધું એને ટિકિટ આપી દેવામાં આવે તો મારું જમીન એવું કહે છે કે પાયાના કાર્યકર્તા પછી કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતિનો હોય, પણ વિજાપુરની અંદર પાયાના કાર્યકર્તાનું ભવિષ્ય હું અને એની ચિંતાના લીધે મેં મારા 53 વર્ષનો આજે ભોગ આપી રહ્યો છું। અને મેં એટલા માટે રાજીનામું આપ્યું છે। હું પાર્ટી છોડીને એટલે પાર્ટીની બીજી પાર્ટીમાં જવાનો નથી, આ બરાબર સમજી લેજો। પણ હું મારા વિચારોના રજૂ કરવા માટે, પ્રદેશ સુધી પહોંચાડવા માટે મેં આ રાજીનામું આપ્યું છે। અને મારે હવે સક્રિયતાથી કામ કરવું નથી, કારણ કે મેં બહુ કર્યું પણ પાર્ટી એની કોઈ નોંધ લીધી નથી। મેં ભલે મેં 95થી 8 વખત ટિકિટની માગણી કરી પણ પાર્ટીએ મને ના આપી તો પણ મેં કોઈ ચિંતા નથી કરી। મેં ખૂબ નિષ્ઠાથી જે ઉમેદવારો હતા એમને પૂછો તમે તો મેં પૂર્ણ નિષ્ઠાથી કામ કર્યું છે। અને છતોય પાર્ટી કોઈ પણ પ્રકારની એની નોંધ ના લે તો એ દુઃખની વેદના હવે મારાથી સહન થાય એવી નથી, એટલે મેં રાજીનામું આપ્યું છે। ખાસ કરી હવે શું માંગ છે તમારી? શું માંગ છે? મારી માંગ તો એવી છે કે મેં પહેલાં પણ કહ્યું કે ભાઈ પાર્ટીના કાલ અત્યારે એડોપ્ટ થયેલો પાર્ટીની વિરુદ્ધ વિચારધારાથી આવેલા વ્યક્તિને તમે ટિકિટ આપી દો તો એમને પહેલાં પરખો તો ખરા। અને પાર્ટીની અંદર કેવા કંઈક બધું રહી ગયું છે કે પાર્ટીની અંદર સનિષ્ઠ કાર્યકર્તાઓ નથી। અરે 30-40 વર્ષના કાર્યકર્તાઓ પાર્ટીમાં છે જે સક્ષમ છે, જીતી શકે એવા છે અને બધી કોમની અંદર છે, કોઈ એવું નથી કે કોઈ એક કોમની અંદર છે। તો એ કાર્યકર્તાની અવગણના થાય તો કાર્યકર્તા ક્યાં સુધી સહન કરે? અને એટલા માટે અમે મારું એના ભર ચૂપે બધાના વેદના છે એ વેદનાને વાંચવા આપવા માટે મેં રાજીનામું આપ્યું છે। ખાસ કરી તમે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલો છો, તાલુકા પ્રમુખમાં રહ્યું છે, કયા હોદ્દા ભોગવ્યા છે? મેં અત્યાર સુધીમાં પાર્ટીના વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 17 મહિના જે મધ્ય સત્ર ચૂંટણી આવી એના પ્રમુખ તરીકે પણ મેં સફળ કામગીરી કરી છે। મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કરી છે। મેં મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી છે। મેં ગોરધન ઝડપિયા જ્યારે અમદાવાદની હતા એ વખતે હું મહેસાણા જિલ્લાનો વિશ્વ હિન્દુ પરિષદનો મહામંત્રી હતો। મેં ખૂબ નિષ્ઠાથી પાર્ટી માટે કામ કર્યું છે અને 3 વખત તો રાજકીય રીતે મારે જેલવાસ પણ થયો છે। અને છતાં પણ પાર્ટી નોંધ ના લે એ દુઃખદ છે। અને આ દુઃખદ વાતને લોકોની અંદરની જે દુઃખ વેદના છે એ વેદના મેં મારા માધ્યમથી અહીંયા પાર્ટી સુધી પહોંચાડવાનો આપણા માધ્યમથી પ્રયત્ન કર્યો છે, જે નોંધ લેશે એવી વિનંતી। ખાસ કરી ગત ચૂંટણીની વાત કરીએ વિજાપુર વિધાનસભામાં તો તમે કોને સપોર્ટ કર્યો હતો અને આ જ વખતે એવું બની રહ્યું છે કે જેને તમે વિરોધ કર્યો હતો તેમને જ અત્યારે સપોર્ટમાં લાવવાની વાત છે? જો આમાં એ જ કહેવા માગું છું કે અમે તો સનિષ્ઠ કાર્યકર્તા છીએ પાર્ટીના। એ વખત હું પણ ટિકિટ માગવા નીકળ્યો હતો અને રમણલાલના સામે મેં પણ ટિકિટ માગવાની પૂરજોશ પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમારું તો હૃદય, અમારું લોહી છે ને એ કેસર્યું છે। 1966ની અંદર આરએસએસ જોઈન્ટ કર્યું હતું મેં અને ત્યારથી મારું લોહી કેસર્યું છે। આ કેટલા બધા વર્ષો થઈ ગયા અને આ કેસરિયા લોહીની કોઈ કિંમત જ નહીં। ગમે તે આપો ને, અમે કોઈને ના નથી પાડતા। અને એ વખતે જે સંજોગો બન્યા એ સંજોગોને બાજુ પર મૂકી દો, પણ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ઈચ્છે છે
કે ભાઈ સંનિષ્ઠ કાર્યકર્તાને તમે ટિકિટ આપો, પાર્ટીના ફોરમની, પાર્ટીના વિચારધારાવાળાને વ્યક્તિને ટિકિટ આપો તો કોઈનું મન દુઃખ નથી. મારું મન દુઃખ પણ આ જ છે. તમે માંગ કરી રહ્યા છો કે ઉમેદવાર બદલવામાં આવે? માંગ એટલા માટે કરી જ રહ્યો છું માંગ કે ભાઈ ઉમેદવાર તો કાલ અત્યારે આવ્યા છે અને કાલ અત્યારે ઉમેદવારને તમે નાણો તો ખરા પહેલાં, એને પછી તમે એને આપો ટિકિટ. તમે મન ફાવે તમે આયા બરાબર તમે ટિકિટ આપી દો તો વિચારધારાથી ભરાયેલા આ પાર્ટીને મોટી કરવામાં પરસેવો પાડેલો હોય એ કાર્યકર્તાના હૃદયની અંદર કેટલી વેદના થતી છે એની નોંધ તો લેવી પડે કે ના લેવી પડે? છેલ્લો પ્રશ્ન, હવે બીજા કોઈ રાજીનામા પડી શકે છે? એ હું કહી શકતો નથી. હું તો બધાને અપીલ પણ કરું છું કે કોઈ રાજીનામું ના આપો. તમે પાર્ટીને વરાયેલા કાર્યકર્તા છો, મને તો મારું પર્સનલ વ્યક્તિ અને મને દુઃખ છે. મેં તમારા બધા કાર્યકર્તાની વેદના પાર્ટી સુધી પહોંચાડવા માટે મેં આ મારો નમ્ર પ્રયત્ન કર્યો છે અને એટલે મારે એવું નથી કે હું તો બધાને વિનંતી કરું છું કે તમે કોઈ રાજીનામું ના આપતા. મારા રાજીનામા આપવાથી કાર્યકર્તાઓમાં નારાજગી ખરી? કાર્યકર્તાઓમાં તો જબરજસ્ત નારાજગી છે. જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છું, જે સમર્પિત કાર્યકર્તાઓ છું એ બધા જ નારાજ છે, પણ બધાની અંદર હિંમત ના હોય ને આવી રજૂઆત કરવાની. અને મને એવું થયું કે મારે 53 વર્ષે શું પાર્ટી જોડેથી લેવાનું છે અને મારે તો પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓના ભવિષ્યને બચાવવું છે અને એટલા માટે મેં તો રાજીનામું આપ્યું છે. ચોક્કસથી આ હતા ગોવિંદભાઈ કે જેમનું કહેવું છે કે જે કાર્યકર્તા હોય, ભાજપના જૂના કાર્યકર્તા હોય તેમને ટિકિટ આપવામાં આવે જેથી કરી જે કાર્યકર્તાઓમાં છે જે નારાજગી હોય છે જોવા ના મળે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.